બોલો મિયા માત કી। મિત્રો, આજે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનો આ કાર્યક્રમ જિગ્નેશભાઈ, ધવલભાઈ, મેહરભાઈ અને આખી ટીમે મને આમંત્રિત આપ્યો અને એમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સહયોગથી એમના પણ પ્રહલાદભાઈ, કાંતિભાઈ, ડોક્ટર રૂપલબેન, સાથે સાથે રાકેશ પરિયારજી, મહેબૂબજી, દિલશાદજી, વિનોદભાઈ, બાપુભાઈ, મયુરદાનભાઈ, વિનોદભાઈ અને આખી ટીમ અને આપ સૌ દૂર દૂરથી પધારેલા એવા લડવૈયાઓ કે જેમની પીડા હું વર્ષોથી જાણું છું, સમજુ છું, અનુભવી છે અને જ્યારે આ મા ભગવતી તક આપશે ને ત્યારે સોલ્યુશન લાવીશ એની હું ખાતરી આપું છું। મિત્રો, પત્રકાર અત્યારે ઘણા લોકો એવું કહે છે હું મોટો પત્રકાર છું, હું નાનો પત્રકાર છું, આ નાનો છે, આ મોટો છે, આ ચેનલ નો છે। પત્રકાર ક્યારેય નાનો કે મોટો નથી હોતો। પત્રકાર એ હોય છે જેને દેશદાજ હોય છે। પત્રકાર એ હોય છે કે જેને આ ધરતી માટે, બીજાના માટે, પરમારથ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો ને એ પત્રકાર બની શકે છે। કદાચ તમે કલાકાર બની શકો, બાપ તમારો મુખ્યમંત્રી હોય, તમે નેતા બની શકો, પણ પત્રકાર એમને નથી બનાતો, એના માટે જીગરો જોઈએ અને તમે એમાંના છો। મને જયારે કાલે કહેવામાં આવ્યું કે તમારે પધારવું જ પડશે ઈશુદાનભાઈ, તો મારે કાર્યક્રમ હતો ખંભાળિયામાં, જિગ્નેશભાઈ, મહેશભાઈ બધાએ ટીમે કીધું, મેં કીધું એ પોસ્ટપોન કરી દઈશ કારણ કે મારે મારી જમાત માટે જવું છે। હું નેતા હોઉં, પદ હોય, ગમે તેવું હોય, એ બીજા નંબરની વાત, પણ મારું આત્મા, મારું ખોડિયું આજીવન પત્રકાર રહેવાનો છે અને એટલા માટે આજે મને ખૂબ આનંદ થયો કે માં ભગવતીના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ। મિત્રો, હું 11મા ધોરણમાં ભણતો અને 11મા ધોરણમાં હાઈસ્કૂલમાં જે એક કોઈ પત્રકાર આવેલા, આપણે હાઈસ્કૂલમાં ખબર છે બધા કહે કે ભાઈ એક કામ કરો, આજે મહેમાન આવ્યા છે, બધા વિદ્યાર્થીઓ બેસજો, એ સંબોધન કરવાના છે। એટલે બધા મિત્રો અમે રમવા નીકળી ગયા હતા, સ્કૂલ પૂરી થઈ ગઈ હતી, હાઈસ્કૂલ પછી પાછળથી આવ્યા ને એમાં હું બેસો। કોણ પત્રકાર હતા મને ખબર નહોતી અને એ સમયે એ પત્રકારે જે અડધો કલાકનો લેક્ચર એટલે કે એ સંબોધન કર્યું, એમાંથી મેં એ સમયે નક્કી કરી લીધું કે મારે પત્રકાર થવાનું છે। હું ગામડામાંથી આવું છું, એક સામાન્ય પરિવારમાંથી। પત્રકાર કોને કહેવાય એ મને ખબર નહોતી, પ્રેસ રિપોર્ટર કોને કહેવાય મને ખબર નહોતી, ક્યાં ભણાય કે શું કરાય મને ખબર નહોતી, કે નહોતા મારા પરિવારને ખબર। મારા પપ્પા 4 છોકરી બનેલા હતા, પણ એમને એક જ લક્ષ્ય હતું, મારો દીકરો ભણવો જોઈએ, આગળ જવું જોઈએ। અને સાહેબ, પછી અમદાવાદમાં મેં પહેલી વખત પગ મૂક્યો હશે કદાચ, કોલેજમાં હું ટીવાયમાં હતો અને પછી મેં જામનગરમાં મારા પ્રિન્સિપાલને મળવા ગયો, મેં એવું કીધું, આવો ગાંધીભાઈ અમૃતિયા, માનનીય મંત્રી શ્રી, મારા આગળ મિત્ર, વાહ, મજાના માણસ, આનંદના માણસ અને હસમુખો ચહેરો। તો મિત્રો, હું વાત એ કરતો હતો કે ટીવાયમાં મેં નક્કી કર્યું કે પત્રકારમાં એડમિશન તો લેવું પડશે, આપણે તો કોઈ ઓળખાણ છે નહીં, લાગવગ છે નહીં, કરશું શું? અને એ સમયે મારા પ્રિન્સિપલે સાવલા સાહેબ એવું કીધું, જામનગર હું ભણતો, એમપી શાહ કોમર્સ કોલેજ, અને એમણે કીધું કે પત્ર લખો વિદ્યાપીઠમાં, ગુજરાત વિદ્યાપીઠમાં। મેં પત્ર લખ્યું, પછી અહીંયા વિઝિટ કરવા આવેલો અને જામનગર થી સાંજે બેસેલો અને સવારે અહીંયા બસમાં ઉતરેલો અમદાવાદ પાર્ટીમાં, સવારના વહેલી સવારે 5 વાગે।
અને ત્યારે મેં નક્કી કરેલું હું અમદાવાદમાંથી પત્રકાર બનીશ ને એક દિવસ ગુજરાતનો મોટો પત્રકાર બનીશ, એવો સપનું છે. અને માની કૃપાથી બધું થયું. કહેવા એ માંગુ છું મિત્રો કે પત્રકારને તકલીફ કેવી છે સાહેબ. આજે આપણે જે કલમનો રખેવાળ હોય એ જો અસુરક્ષિત હોય તો એના સમાજનું ભવિષ્ય અંધકારમય છે. એ રાજ્યનું દેશનું. આજે આપણે કેના માટે જઈએ છીએ? કોઈએ કીધું કે ભાઈ અહીંયા આગ લાગી છે, ભાગો બધા. બધા ભાગતા હોય ત્યારે મારો પત્રકાર યાગમાં જતો હોય છે. કોઈ મર્ડર થતો હોય, બધા ભાગતા હોય, નીકળો એથી, ત્યારે મારો પત્રકાર ઘટનાનું કવરેજ કરવા જતો હોય છે. અને પત્રકાર કોઈ એવું કીધું કે અહીંયા આમ ચાલે છે, અહીંયા નેખોલું આ ચાલે છે, ગુંડો ચલાવે છે. જે ગેરકાયદેસર કામ કરે છે ગુંડા જ હશે, 2 નંબરના રૂપિયા વાળા હશે. કેટલાય પત્રકારોને એક્સિડન્ટમાં મરાવી નાખ્યા છે અને દાખલા છે. એ સમયે એક સામાન્ય 10, 15 કે 20 હજાર કમાનાર મારો પત્રકાર પોતાના બાળકોની ચિંતા વગર એ ધુરાધાર તરીકે પોતે સામે લડતો હોય છે ને એ આ પત્રકાર છે. અને એટલું નહીં મિત્રો, ચિંતા એ વાતની થાય છે કે મેં એવા કેટલાય પત્રકારો મેં જોયા છે મિત્રો, એક્સિડન્ટમાં અથવા તો ડ્યુટી ઉપર મૃત્યુ પામ્યા છે. અમે બધાએ 500, 1000 ને 2000 રૂપિયા ભેગા કરી અને એના પરિવારનો નિભાવ કર્યું છે. સાહેબ, આ સ્થિતિ કે જેને બીજાના માટે જાન આપી દે છે, જેમ સરહદ ઉપર એક યોદ્ધો લડતો હોય છે આપણો જવાન, એ જ રીતે પત્રકાર આપણા સમાજ માટે લડતો તમારી મારી વચ્ચે હોય છે. નાની સુની વાત નથી. અને અત્યારે પત્રકારોમાં 4 ભાગ પડ્યા છે. હું તો મોટી ચેનલનો પત્રકાર છું. હું તો હું મોટો પેપરનો પત્રકાર છું. સાહેબ, અત્યારે સૌથી મોટું જમાનો ડિજિટલ પત્રકારનો છે, સોશિયલ મીડિયાના પત્રકાર. અને જેનજીએ સાબિત કરી બતાવ્યું. તમે બધાય પત્રકાર છો અને તમે બીજા પણ 10, 50, 500 જે યુવાનો છે તૈયાર કરી શકો છો. આગામી સમયમાં બહુ જરૂરી છે. યુટ્યુબ હોય, ડિજિટલ બહુ જરૂરી છે. અને હું તો તમને એમ કહું છું મિત્રો કે હવે ટીવી, હું તો ચેનલ હેડ રહ્યો છું, આ બધામાંથી ગુજરીને આવ્યો છું, મને બધી ખબર છે. છાપું વાંચવાની સંખ્યા બહુ ઘટી રહી છે. ટીવી જોવાની સમસ્યા ઘટી રહી છે. કોઈ પાસે સમય નથી. રીલનો જમાનો છે. તમે જ્યાં પણ નીકળો, તમને જ્યાં લાગે ને ત્યાં લાઈવ થઈ જાવ, એ સૌથી શ્રેષ્ઠ ને મોટો પત્રકાર. અને તમે જુઓ એના ઘણા બધા તમને જો જે સામે પડશે ને મિત્રો, હું વાપીમાં હતો તો પોલ્યુશન આવો ટેણીયો હતો. 22 વર્ષની ઉંમર હતી એટલે આપણે કઈ ચેનલમાં સીધો પત્રકાર બની ગયો. ત્યારે ચેનલોનો દબદબો ને હું તો બધા લોકો મારી પાસે આવ્યા, મને કે તમે ચેનલમાં છો, અમારે અહીંયા પોલ્યુશન થાય છે. મેં કીધું હાલો. રાત્રે 2 વાગે હું રિપોર્ટિંગ કરવા ગયેલો. રાત્રે 2 વાગે પાણી ગંદુ છોડતા હોય ને એનો, તો બીજા દિવસે ટેણીયાને ધમકીઓ મળે ને આ મળે ને તે મળે ને. લોકો મારી પાસે આવ્યા, મને કે તમે ચેનલમાં છો, અમારે અહીંયા પોલ્યુશન થાય છે. મેં કીધું હાલો. રાત્રે 2 વાગે હું રિપોર્ટિંગ કરવા ગયેલો. રાત્રે 2 વાગે પાણી ગંદુ છોડતા હોય ને એનો, તો બીજા દિવસે ટેણીયાને ધમકીઓ મળે ને આ મળે ને તે મળે ને. વિચાર કરો, મારું પરિવાર અહીંયા રહે છે. વાપી જિંદગીમાં જોયું નહોતું. અહીંયા પત્રકાર કરવા ગયો, બાઇકથી હું જાતો હતો અને મેં બીજાના માટે પત્રકાર તો કરવા ગયો ને પછી ધમકીઓ તો આપને જ મળે. આ તમને બધાને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. માણસ જે બીજાના માટે લડે છે એને સુરક્ષા જ નહીં. આજે છત્તીસગઢ સરકારને અભિનંદન આપું છું. કાંતિભાઈ મારા મિત્ર અહીંયા આવી ગયા છે, મિનિસ્ટર પણ છે, અને એમને હું કહીશ પણ ખરો કે તમારે લીડ લઈને આ પત્રકારો માટે સુરક્ષા માટે કાયદો બનાવડાવવાની જવાબદારી તમારા ઉપર. આ ખૂબ જરૂરી છે મિત્રો. આજે તમે
તમે જુઓ જેટલા જેટલા જિલ્લાના તાલુકાના પત્રકારો હોય એ બિચારા કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી જાય કેમેરા લઈને, એને મળે છે શું? હું ચેનલ હેડ હતો, સ્ટ્રિંગરને હું એક પેકેજના 450 રૂપિયા આપતો હતો, AVB ના 300. પત્રકાર આર્થિક રીતે ખૂબ નબળો હોય છે. સરકારે 400 કરોડનું બજેટ છે મીડિયાનો વર્ષનો. મારા પત્રકાર માટે દર વર્ષે હું તો એમ કહું છું, જે પણ પત્રકાર ઓન ડ્યુટી મૃત્યુ પામે તો એના પરિવાર માટેની સુરક્ષાની જવાબદારી સરકારની હોવી જોઈએ. માત્ર સુરક્ષા માટે જ નહીં, એના પરિવાર માટે પણ હોવી જોઈએ. અને એટલું નહીં, તમે જુઓ ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, હું હવે નેતા બની ગયો છું, તો અમારી આ નાતને પણ કહી દઉં છું કે અમે બીમાર પડીએ ને એટલે બધું ફ્રી મળે. હવે મુખ્યમંત્રી બીમાર પડે, મને એમ કહો એ બિચારો ગરીબ છે, કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી, એને ફ્રી, કારણ કે એ રાજ્યનો. તો આ જે માણસ રાત દિવસ મહેનત કરી અને જોખમની વચ્ચે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરીને કોઈને આડામાન, કોઈને આને તેના ધમકીઓ મારે, એને સુરક્ષા તો કે કાંઈ નહીં. સર્કિટ હાઉસમાં રૂમ ન મળે, એમાંય તમે એક્રેડિટેશન જોઈએ. હે સાચું કે નહીં? હું પત્રકાર છું તો નહીં 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 એક્રેડિટેશન એટલે ટાઈમે જ આવી ગયો, બરોબર ટાઈમે. અને કાંતિભાઈની જવાબદારી વધી ગઈ. અને કાંતિભાઈ મને ખબર છે એ એવા વ્યક્તિ છે કે જે કહેશે, મને કાકા અમે તો બધા મહામંત્રી ભેગા કરેલા છે, મને ખબર છે. તો આજે કારણ કે સરકાર એમની છે તો આપણે એમની પાસે આશા રાખીએ. જે દિવસે અમારી બનશે ત્યારે મારે આમને અધિવેશન કરવું નહીં પડે, કારણ કે મારી જમાત માટે તો હું કરીને જાઉં ને. પણ તક છે હજી કાંતિભાઈ અને એની ટીમને કરી બતાવવાની. હું અભિનંદન આપીશ જાહેરમાં, બરોબર કે નહીં? આમાં પક્ષ વિપક્ષ નથી હોતું. આ આપણા સમાજનો છે અને સમાજ માટે જે કરે છે એના માટે ખૂબ જરૂરી છે. મિત્રો મને ખબર છે એક પત્રકારને આર્થિક તકલીફ રહે છે, આમ હાલતું ખૂબ હોય, PSI ને ફોન કરી, SP ને ફોન કરી, થોડું ઘણું અમારું હાલી જાય કાંતિભાઈ, પણ હારું ખિસ્સામાં કઈ ન હોય ભાઈ. સાચું કે નહીં? છોકરાને ફી ભરવાના ન હોય, પછી પ્રાઇવેટ સ્કૂલ વાળા કે અમારો વિડીયો બનાવતા નહીં તો એમ પછી એમ 500 રૂપિયા ઓછી ફી ન કરે. આમ ચા પીવડાવી દઈએ આપણે, અરે તમે આવ્યા ભગાભાઈ, આવો આવો ધવલભાઈ, બેહો બેહો બેહો. ચા પીવડાવીને આપણે એમને જાય આપણા દીકરાને 200 ફી ઓછી ન કરે. અને પાછી એ સ્કૂલ વાળો પાછો 2 કરોડ કમાતો, એની સ્ટોરી આપણે ન કરીએ. પીડા તો જુઓ. પત્રકાર જેટલી મિત્રતા કરે એટલું એને લોસ છે. સાચું કે નહીં? મિત્રો જિંદગીમાં અને પત્રકાર છે ને, ઘણા લોકો એમ કે પત્રકાર થી અમે બીએ આ તેમ, એ બરોબર થોડું ઘણું બીએ. હવે ધમકીઓ અપાવે પોલીસ થી, તમને કેસ કરાવી દઉં લે. હા, હું તમને કહું છું જાહેરમાં મિત્રો, કોઈ પણ જગ્યાએથી તમને ધમકી મળે ને તો તમારો ભાઈ હજી જીવે છે, યાદ કરજો. મેં IPSO ને જેલમાં નખાવેલા દાખલા છે, તમને કદાચ ખબર હશે, બરોબર છે? અને આપણે ખોટા નહીં કરો, ખોટામાં હોઈએ તો પછી સુદામભાઈ નથી. પણ એક હું જે 3 વસ્તુ કહું છું, માત્ર એક નહીં. સુરક્ષા માટે કાનૂન બને છત્તીસગઢની જેમ, એવું નહીં. સુરક્ષા માટે બને, પત્રકારના મુઆવજા માટે બને, એને હેલ્થ ઇન્સ્યોરન્સ મળે, એને એના પરિવારને. એ બીમાર પડે તો કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જાય, એ મારો પ્રિન્ટ નો હોય, ઇલેક્ટ્રોનિક ડિજિટલ નો પત્રકાર હોય, એને ફ્રી સારવાર એના પરિવારને મળવી જોઈએ. યાર હું પેરેન્ટ્સ મીટિંગ ક્યારે હું નથી ગયો, બોલો? પત્રકાર તો એવો મારો કીડો હતો કે જ્યારે પેરેન્ટ્સ મીટિંગ હોય તો આપણે ન જઈએ. આપણે ક્યાં તો ક્રાઇમમાં પેલા ઘટના બનીને અહીંયા ગયા છે. તમારો પપ્પા તો મારો પપ્પા અહીંયા ગયો છે. મારા દીકરા કઈ રીતે સ્કૂલમાં ભણી ગયા મને ખબર નથી, આ પત્રકારના કીડામાં. અને ભાઈ મળે હું સાચું કે નહીં? આ પીડાની વાત કરું છું.
પછી સરકારોને, હું એમ નથી કહેતો કે સરકાર પાસે ન હોય તો કઈ આપણે આપે નહીં તો વાંધો નહીં, એક દિવસ હેલિકોપ્ટરમાં ઓછું જવાનું, એક જ દિવસમાં હેલિકોપ્ટરમાં ઓછું જાય ને એટલે કાંતિભાઈ આ પત્રકારો માટે કાયમી વર્ષનું થઈ જાય. બીજું, એડવર્ટાઇઝમાં પત્રકાર હંમેશા સ્વતંત્ર હોવો જોઈએ. મહાત્મા ગાંધીજી એવું કહેતા, સાહેબ મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદ કેમ કરાવડાવ્યું? આ તમને ખબર ન હોય તો હું કહી દઉં. મહાત્મા ગાંધીજીએ નક્કી કર્યું કે આ દેશમાં ક્રાંતિ લાવવી છે. લાવી ક્યાંથી? એને પેપર કાઢ્યું હતું, સ્વરાજ, ખબર છે ને? એ પત્ર રાહ જોતા હતા, પત્રમાંથી એક થાય કે આપણે અંગ્રેજોની સામે અહીંયા આવી રીતે લડવું છે, આવી ખોટી નીતિ, અને નીતિથી આપણે હોઈએ છીએ. તો મારું સરકાર પાસે ન માત્ર અહીંયા ભારત સરકાર ને રાજ્ય સરકાર બેનો ફાળો હોવો જોઈએ. 400 કરોડનો એડવર્ટાઇઝ નું બજેટ છે, એમાં કઈ આપણે કાંઈ મળતું નથી. આરામ બરોબર કોઈ નથી મળતું. એ બધું ઉપર જાય. સાચું કે નહીં? તો પત્રકારત્વને એની હેલ્થની પોલિસી મળવી જોઈએ. એને રાજ્યમાં સર્કિટ હાઉસથી માંડીને જે વ્યવસ્થાઓ છે એનો લાભ મળવો જોઈએ. એના વિરુદ્ધ કોઈ પણ ધમકી આવે, ઇમિડિયેટલી ડીવાયએસપી કક્ષાનો વ્યક્તિ તપાસ કરે, 24 કલાકમાં ધરપકડ કરે, એવી વ્યવસ્થા હોવી જોઈએ, કાનૂન હોવો જોઈએ. આજે યાર આપણે કોકના માટે જઈએ, આપણા માટે જતા નથી. આપણે ઠીક છે, આપણે ભાઈ સ્ટોરી કરવાની, પણ સ્ટોરી બીજાના માટે મરવા માટે જઈએ. સાહેબ મેં પોરબંદરમાં હતો, તમે જુઓ, મને એક ચારણ તરીકેનો લાભ મળ્યો, તો એ પોરબંદરમાં મળ્યો. હું ખનીજ ચોરી થતી હતી એટલે હું કેમેરા લઈને રિપોર્ટિંગ કરવા ગયો, કાંતિભાઈ વિનોદભાઈ, અને ત્યાં ખનીજ વાળા જોઈ ગયા. હું ને મારો કેમેરામેન હતા, એટલે રિપોર્ટિંગ કરતા હતા કે ભાઈ કરોડોની ખનીજ ચોરી થાય, વિઝ્યુઅલ તો જોઈએ આપણે, ત્યારે તો ટીવીમાં વિઝ્યુઅલ માંગતા. એટલે આવ્યા માલિક, તો કે મેં કીધું ઈશુદાન ગઢવી અને હું આવી રીતે સ્ટોરી કરવા આવ્યો છું ભાઈ. ખનીજ ચોરીની સ્ટોરી છે. એ મેયર હતા, ગઢવી તરીકે દેવ માને. મને કે તમારી વિરુદ્ધ હું કઈ કરી નહીં શકું, પણ 15 દિવસ પહેલા આતંકવાળા આવ્યા હતા અને કેમેરા ભાંગી નાખ્યા, બોલો તમારો શું કરીએ? આ સત્ય હકીકત બનેલી ઘટનાની વાત કરું છું. મેં રિપોર્ટિંગ કરતા હતા કે ભાઈ કરોડોની ખનીજ ચોરી થાય, વિઝ્યુઅલ તો જોઈએ આપણે, ત્યારે તો ટીવીમાં વિઝ્યુઅલ માંગતા. એટલે આવ્યા માલિક, તો કે મેં કીધું ઈશુદાન ગઢવી અને હું આવી રીતે સ્ટોરી કરવા આવ્યો છું ભાઈ. ખનીજ ચોરીની સ્ટોરી છે. એ મેયર હતા, ગઢવી તરીકે દેવ માને. મને કે તમારી વિરુદ્ધ હું કઈ કરી નહીં શકું, પણ 15 દિવસ પહેલા આતંકવાળા આવ્યા હતા અને કેમેરા ભાંગી નાખ્યા, બોલો તમારો શું કરીએ? આ સત્ય હકીકત બનેલી ઘટનાની વાત કરું છું. મેં કીધું જો ભાઈ, મારું આમાં કઈ પર્સનલી જાતું નથી, પણ ખનીજ ચોરી થાય છે, દરિયાનું પાણી આગળ જશે, આ રીતે લૂંટ થશે, તો પ્રજાનું ને સમાજનું ને રાજ્યનું નુકસાન છે. એટલા માટે હું મારી ધર્મ નિભાવું છું. તમને લાગે કે મારો કેમેરો તોડી નાખો, હું ફરિયાદ કરીશ. અને જો કરવા દઈશું, મને કે હું આ મારી લીઝ છે એવું ખબર પડે, ઈ ન પડે તો કરો, મોજ કરવી. બોલો, ઈ ખનીજ ચોર કરનારો વ્યક્તિ એવું કીધું કે તમારે બધાનું થતું ભલે મારી બંધ થઈ જાય, કાંઈ વાંધો નહીં ઈશુદાનભાઈ, તમે જે કરો છો ને નીતિથી કરો છો, વિચાર કરો. તમે આ દાખલો બનેલો મારી પાસે. પણ કેટલીક જગ્યાએ હુમલા થાય છે, કેટલીક જગ્યાએ તો તમે અધિકારીઓ વિરુદ્ધ લખો એટલે ખોટા કેસમાં ફસાવી દે. એલસીબી ને એસઓજી થાય છે ને આવું. સાહેબ, પત્રકાર વિરુદ્ધ સરકારી ઓફિસર પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે તો જેમ સરકારી ઓફિસરને પ્રોટેક્શન મળે છે, એટલું જ પ્રોટેક્શન મારા પત્રકારને મળવું જોઈએ. બરોબર કે નહીં? આ 4 માંગો હોવી જોઈએ. અને હું ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને દિલ્હીથી પણ આવ્યા છે, બીજા રાજ્યોમાંથી, બધાને કહું છું કે આ 4 માંગો સાથે સરકારમાં જાઓ. અને આર્થિક તો સહયોગ હોવો જ જોઈએ. માની લો કે આજે એડમાં, નાના પેપરમાં બધામાં એડ બંધ કરી દીધી, 6000 જેટલા પેપરોમાં થઈ ગયું. એવું છે કે કોઈ ચોપાની એમ રહેવું જ ન જોઈએ, 5 મોટા જ રહેવા જોઈએ. આ નીતિ સારી નથી. મહાત્મા ગાંધીજી એવું કીધેલું
કે નીચેથી પ્રગતિ થવી જોઈએ, ઉપરથી નહીં. અમારે યાર માલિક હોય ચેનલનો કે બધા પેપરનો, એને કદાચ ઓછું મળશે મોટા પેપરનું, તો એ તો નભી જાય, એને માંગવું નહીં પડે. આપણે તકલીફ પડે છે. તો જિલ્લાના પત્રકારો, તાલુકાના પત્રકારો, સ્ટેટના પત્રકારો, આ બધા માટે તમને આશ્ચર્ય થશે, પ્રેસ ક્લબનો પણ આપણે વ્યવસ્થિત નથી. બીજા રાજ્યોમાં ઈ પણ છે બિલ્ડિંગ. ઘણા બધા અધિકારો છે આપણા અધિકારો નથી ખબર. પણ છેલ્લે એક વાત તમને રિક્વેસ્ટ કરીશ કે આને કેમ્પેન જિગ્નેશભાઈ કરી શકશે. તો કેમ્પેન કઈ રીતે કરીશું? તમારે તમારે એક હેશટેગ સાથે રોજ ગુજરાતના જેટલા પણ આપણા નોંધાયેલા પત્રકારો છે જે ડિમાન્ડ કરે છે ને, રોજ 2 મિનિટ ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થાય. કેવો આઈડિયા? એવું છે બરોબર છે નહીં? રોજ લાઈવ જવાનું. હું ભાઈ આ પત્રકાર છું અને હું આ સમાજમાં દૂષણ છે એની સામે પડ્યો છું. વિધાઉટ કોઈ સિક્યુરિટી નથી. કદાચ કોઈ ગુંડા મતલબ દારૂના અડ્ડા ઉપર ગયો, 2 બુટલેગરોએ એક્સિડન્ટ કરાવી દીધું. તો આ રીતે તમે સાહેબ આગામી એક અઠવાડિયાનું નક્કી કરો. અઠવાડિયાના આ દિવસે 500 પત્રકારો આ 5 ડિમાન્ડ સાથે ફેસબુક ઉપર હેશટેગ સાથે લાઈવ થશે. કરો સાહેબ, આનું પરિણામ ના આવે તો મને યાદ કરજો. તો આ બધી મંત્રી સાહેબને તો કહું છું કે તમારે થોડી વધારે જવાબદારી નિભાવવાની છે. તમે બરોબર ટાઈમે આવી ગયા એટલે જૂનો અંબે જૂના ભાઈ બધા અમે કાંતિભાઈ નો એક વાતમાં શરત હારી ગયો. કાંતિભાઈ સીધું શરત લગાડી, શરત હારી ગયો. મેં કીધું કઈ છે નહીં કાંતિભાઈ, કાંઈ વાંધો નહીં, મોજે મોજ. તો વાંધો નહીં. એટલે આ તો મિત્રતાના સંબંધ છે. પણ પત્રકારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે ન્યુટ્રલ રહીને, નિષ્પક્ષ રહીને કામ કરવાનું હોય છે. શાસક વિપક્ષ, શાસક સારું કામ કરવું તો એને બતાવવાનું, વિપક્ષ સારું કામ કરતું હોય એને બતાવવાનું, વિપક્ષ ખોટું કરતું એને ઠપકો આપવાનો. હમણાં તો બધા વિપક્ષ ઉપર જાણે આમ બામ ચડાવીને બેઠા એવી રીતે જાણે આપણે ગુનો કરી દીધો. પણ વાંધો નહીં, એ કેટલાક એમને પણ સમજાશે આજે નહીં તો કાલે. આગ લગી ગઈ તો તેરે ઘર ભી લગી ગઈ. આટલું કહીશ. આજે તમે મને બધે બોલાવ્યો. મારા લાયક કંઈ પણ કામકાજ હોય આપ મને યાદ કરજો. અને હું તો જ્યાં પણ જાઉં ને, જ્યાં પણ ડિજિટલ વાળા કે ગમે તેમ કે સાહેબ બાઈટ એનો પેલા આપી દઉં. મને ખબર છે કે બાઈટો માટે 2 કલાક રાહ જોઈ છે. કોઈ પણ જગ્યાએ આવ્યો મને કે સાહેબ રેલી પહેલા આપી દઉં. રેલી પહેલા કારણ કે પીડાની ખબર હોય ને. પણ આર્થિક તમારું મને બહુ ચિંતા થાય છે, કારણ કે આપણે આર્થિક રીતે કાંઈ હોતું નથી. એટલે આજે નહીં તો કાલે ભગવાન જ્યારે પણ મોકો આપશે ત્યારે મારા પત્રકારો માટે આર્થિક વ્યવસ્થાનું એક વ્યવસ્થિત પેકેજો થાય એવી આપણે આશા રાખી છે. જય ઉમિયામાં, જય ભારત, સૌનો ખૂબ ખૂબ આભાર.